સેમ પિત્રોડાએ વિરાસત ટેક્સ મામલે તેમનું એક નિવેદન આપ્યું હતું, જેમાં સેમ પિત્રોડાના વિવાદિત નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમનો ઘેરાવો કર્યો હતો। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીએ પણ આ મામલે તેમની પ્રતિક્રિયા આપી છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સેમ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું કે જેમાં તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમીરોની સંપત્તિની વહેંચણીનો કોઈ ઉલ્લેખ નથી। તેના બદલે એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેનાથી સંપત્તિનું સમાન વિતરણ થશે। ઉદાહરણ તરીકે, ભારતમાં કોઈ લઘુત્તમ વેતન નથી। આજે શું થઈ રહ્યું છે કે શ્રીમંત લોકો પટાવાળાને પૂરતો પગાર આપતા નથી અથવા તેમના ઘરની મદદ નથી કરતા। તેઓ તે પૈસાને દુબઈ અથવા લંડનના ખર્ચે છે। જ્યારે તમે સંપત્તિની વહેંચણીની વાત કરો છો ત્યારે એવું નથી કે તમે બેસીને કહો છો કે મારી પાસે આટલા પૈસા છે અને હું તેને બધામાં વહેંચી દઈશ। આ પ્રકારની વિચારસરણી નકામી છે। હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના વિચારો રજૂ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। અમિત શાહે કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું છે કે આજે સેમ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસનો ઈરાદો દેશ સમક્ષ સ્પષ્ટ થઈ ગયો છે। અમિત શાહે કહ્યું કે સેમ પિત્રોડાની ટિપ્પણી બાદ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે। મનમોહન સિંહનું જૂનું નિવેદન છે કે કોંગ્રેસનો વારસો છે કે દેશના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે અને હવે સેમ પિત્રોડાની ટિપ્પણી યુએસને ટાંકીને જે કરવામાં આવી છે તેની ચર્ચા થવી જોઈએ। સંપત્તિના વહેંચણી મુદ્દે જ્યારે પીએમ મોદીએ મુદ્દો ઉઠાવ્યો ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર છે અને તેમનો હેતુ ક્યારેય નહોતો। અમિત શાહે પોતાની વાતમાં આ પણ ઉમેર્યું છે કે હું ઈચ્છું છું કે લોકો સેમ પિત્રોડાના નિવેદનને ગંભીરતાથી લે। તેમનો ઈરાદો હવે ખુલ્લેઆમ છે અને તેની નોંધ લોકોએ લેવી જોઈએ। ત્યારે આ મામલે વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે તેઓ નથી ઈચ્છતા કે તમારા બાળકોને એ સંપત્તિ વારસામાં મળે જે તમે તમારી મહેનતથી મેળવી છે। कांग्रेस की नजर सिर्फ आपके आरक्षण पर ही है, ऐसा नहीं है। कांग्रेस की नजर आपकी कमाई पर, आपके मकान, दुकान, खेत, खलिहान पर भी है। कांग्रेस के शाहजादे का कहना है कि ये देश के हर घर, हर अलमारी, हर परिवार की संपत्ति का एक्सरे करेंगे। हमारी माताओं बहनों के पास जो थोड़ा बहुत स्त्री धन होता है, गहने जेवर होते हैं, कांग्रेस उनकी भी जांच कराएगी। यहां सरगुजा में तो हमारी आदिवासी बहनें चंदवा पहनती है, हंसूली पहनती है, हमारी बहनें मंगलसूत्र पहनती हैं। कांग्रेस ये सब आपसे छीनकर वो कहते हैं हम इक्वली डिस्ट्रीब्यूट कर देंगे। अब आपको मालूम है ना वो किसको देंगे? मालूम है ना किसको देंगे? आपसे लूट करके किसको देंगे मालूम है ना? मुझे कहने की जरूरत है क्या? તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે અને યુએસ સરકાર વારસાગત ટેક્સ 55% લે છે। જો કોઈ પણ વ્યક્તિ $100 મિલિયન સંપત્તિ છે, તેમના મૃત્યુ પછી 45% મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે 55% મિલકત સરકારની માલિકી બની જાય છે। તેમણે કહ્યું કે આ ખૂબ જ રસપ્રદ કાયદો છે। આ હેઠળ એવી જોગવાઈ છે કે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ। આખી મિલકત નહીં પણ અડધી, જે મને યોગ્ય લાગે છે, પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી। જો અહીં કોઈની પાસે $100 અજબ સંપત્તિ છે તો તેના મૃત્યુ પછી તેના બાળકોને તેની બધી જ મિલકત મળી જાય છે। જનતા માટે કંઈ જ બચતું નથી। ત્યારે મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ। મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે। અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર અમીરોના હિતમાં નથી પરંતુ લોકોના હિતમાં જોઈએ। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।